બધી ચાટમાં બધાની મનપસંદ અને સૌથી સહેલી બનાવી ચાટ હોય ને તો એ છે ભેળ. આજે આપણે લચકો ભેળ છે ને એ રીતે બનાવશું કે તેમાં ઉમેરાતો ખાટો મીઠો રસો, જેને આપણે ખાટી મીઠી ચટણી કહીએ છીએ, તેમાં આપણે આંબલીનો, લીંબુનો કે પછી આમચૂર પાવડરનો ઉપયોગ કર્યા વગર અત્યારે ઉનાળામાં મળતી ફ્રેશ ખટાશનો ઉપયોગ કરી એક મસ્ત મજાની ખાટી મીઠી ચટણી એટલે કે રસો બનાવશું, જેથી આ લચકો ભેળનો સ્વાદ છે ને તે એકદમ અલ્ટિમેટ બને. અને તેની સાથે જ આપણે લારીવાળાને ત્યાં ભેળ ખાવા જઈએ ને તો તે લોકો રસો ઉમેરે ને એ પછી એ લોકોના મમરા છે ને તે ક્રિસ્પી રહેતા હોય છે. જ્યારે આપણે ઘરે બનાવીએ ને તો આપણે ચટણી ઉમેરીએ એ પછી પોચા થઈ જતા હોય છે. તો આજ લારીવાળાને પૂછી અને તેની રીતથી મમરા એવી રીતે બનાવશું કે ઘરે પણ આપણે ભેળ બનાવીએ ને તો તેમાં મમરા છે ને ક્રિસ્પી રહે અને આવી ક્રિસ્પી અને છતાં લચકો ભેળ ખાવાની મજા આવે. તો આજે એકદમ અલ્ટિમેટ મસ્ત મજાની રસા સાથેની મસ્ત મજાની ભેળ બનાવીએ. લચકો ભેળ બનાવવાની શરૂઆત આપણે ખાસ રીતે મમરા બનાવવાથી કરીએ. તો અહીં અમે 150 ગ્રામ જેટલા ચોખાના મમરા છે તે લઈ લીધા છે. તો આ મમરા બનાવીએ તેની સાથે જ ભેળની અંદર ક્રિસ્પીનેસ માટે પાણીપુરીની પૂરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે ઘરમાં ભેળ બનાવીએ છીએ એટલે આપણે વધેલી રોટલી હોય છે, ઘઉંની જ હોય છે, તો એ રોટલીના મેં આ રીતે ટુકડા કરીને રાખ્યા છે. તો બનાવવાની શરૂઆત છે, અહીંયા મેં ગેસની મીડિયમ ફ્લેમ પર કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે. તેમાં તેલ ઉમેરવાથી કરીશ. અહીંયા આપણે બંનેને તળવાના છીએ એટલે તેલ છે એ હું વધારે પ્રમાણમાં ઉમેરીશ અને આ તેલને ગરમ થવા દઈશ. તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં શરૂઆત કરીશ સિંગદાણા તળવાથી. તો અહીંયા ઝારામાં સિંગદાણા ઉમેરી દઈશ અને ગેસની લો ફ્લેમ પર આ રીતે સરસ તળી લેવાના. લો ફ્લેમ પર તળશું જેથી આ સિંગદાણા છે તે ક્રિસ્પી થઈ જાય અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન રહે. સિંગદાણા ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી તળાઈ ગયા છે. એક બોલમાં કાઢી લઈશ. ભેળમાં ચટણી ઉમેર્યા પછી મમરા ક્રિસ્પી લાગે એ માટે ભેળમાં મમરા છે ને તે તળેલા ઉમેરાય છે. તો અહીંયા થોડા એવા મમરા છે હું ગરમ તેલમાં ઉમેરી દઈશ. આ મમરા છે એ ફૂલશે પણ નહીં અને કાંઈ નહીં થાય, બસ આવા તળાઈ જશે અને તુરંત જ કાઢી લેવાના અને આ રીતે ઝારામાં નિતારી લેવાના છે. ક્રિસ્પી તળાયેલા મમરાને એક પોળા વાસણમાં કાઢી લેવાના. ગરમ તેલમાં સમય એટલે ફરીથી મમરા ઉમેરી અને તળી લેવાના છે. બસ વધારે ચલાવવાની કે કાંઈ જ જરૂર નથી, તુરંત જ મમરા તળાઈ અને ક્રિસ્પી થઈ જશે એટલે આ રીતે લઈ લેવાના. અહીં બધા જ મમરા તળી લીધા છે. હવે આ મમરા ગરમ છે ત્યાં જ તેમાં મસાલો કરી લઈએ. મમરામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું. ખારાશવાળા મમરા હોય છે એટલે 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું અને થોડું એવું લાલ મરચું પાવડર ઉમેરશું. સાથે જ ગળાશ માટે ખાંડ ઉમેરવાની છે, જે અડધી ટીસ્પૂન ઉમેરી છે. હવે બધું મમરા ગરમ છે ને ત્યાં ફટાફટ મિક્સ કરી લેવાનું એટલે હળદરનો કાચો સ્વાદ પણ નહીં આવે અને મમરામાં છે ને તે મસાલો મિક્સ થઈ જશે. આ રીતે બનતા મમરા છે ને એમાંથી તમે ભેળ બનાવો ને તો બધા રસા ઉમેર્યા પછી પણ આ મમરા છે ને તે ક્રિસ્પી રહે છે અને લારીવાળાની છે ને આ જ ખાસિયત હોય છે, માટે જ આપણને એ લોકો રસા ઉમેર્યા પછી ભેળ એકદમ ક્રિસ્પી લાગતી હોય છે. તો આ રીતે ઘરે પણ બનાવો ને તો નેક્સ્ટ ટાઈમ કે આ સમયે ગમે ત્યારે તમે ભેળ બનાવો ને તો આ ટિપ્સ ચોક્કસથી ફોલો કરજો, જેથી આપણા મમરા છે ને એ ભેળમાં એકદમ સરસ ક્રિસ્પી જ રહેશે. એ પણ બધા રસા બધા મસાલા ઉમેર્યા પછી. જો અહીંયા મસાલો છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો ભેળ માટેના મમરા બની અને તૈયાર થઈ ગયા. રોટલીના આ રીતે ટુકડા કરી લીધા છે તો ક્રિસ્પીનેસ માટે રોટલી ઉમેરવાના છીએ. તો આ રીતે રોટલી છે તેને તળી લેવાની. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર તળવાની જેથી આ રોટલી છે ને તે એકદમ ક્રિસ્પી બની જાય અને ભેળમાં જ્યારે આપણે ઉમેરીએ ને તો એ પાણીપુરીની જે પૂરી હોય ને તેની ખામી પૂરી કરે. ગેસની મીડિયમ ફ્લેમ પર સાઈડ ચેન્જ કરતા જઈએ અને તળશું જેથી ગોલ્ડન બ્રાઉન એકદમ સરસ ક્રિસ્પી આ રોટલીના ટુકડા થઈ જાય. રોટલીના ટુકડા છે તે ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તેને તેલમાંથી આપણે કાઢી અને એકદમ સરસ નિતારી લઈએ. તો આ રીતે રોટલીનો ઉપયોગ કરી અને ભેળમાં આપણે ઘરે જ બનાવી હોય તો ઉપયોગ કરી શકીએ છીએ અને વધારાનું પાણીનો વધારાની પૂરીનો કે કંઈ ખર્ચો નથી થતો. તો જો આ બધી રોટલી તળાઈ ગઈ. તળેલી ક્રિસ્પી રોટલીને એક ડીશમાં કાઢી લઈએ. મમરા અને રોટલી તળાઈ અને એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે, જેનાથી આપણી ભેળ ક્રિસ્પી બનશે. પરંતુ તેની સાથે જ ભેળમાં ઉમેરવા માટે મેં અહીંયા તીખા મીઠા મિક્સ લીધું છે, જે રેડીમેડ જ વાપર્યું છે. તે ન હોય તો ખાલી પૌવા પણ ઉમેરી શકાય. તેની સાથે જ બેસનની સેવ લીધી છે
અને ડુંગળી પણ સમારી રાખી છે અને તેની સાથે થોડા એવા દાડમના દાણા લીધા છે. તો આ બધું મેં છે ને રેડીમેડ લીધું છે અથવા તૈયાર કરી અને રાખ્યું છે. હવે આપણે 3 પ્રકારની ખાસ ચટણી જે ભેળને ખાસ સ્વાદ આપે છે તે બનાવશું. તેમાં સૌથી પહેલા આદુ મરચા ફુદીનાની ચટણી બનાવશું જે તીખાસ આપે છે અને એક સરસ કલર આપે છે. તો તેની પણ મેં તૈયારી કરી રાખી છે. તેની સાથે જ લસણની લાલ ચટણી બનાવશું જે ઓપ્શનલ છે. લસણ ના ખાતા હોય તો તમે ના બનાવો તો પણ ચાલે, પરંતુ લસણની થોડી એવી ફ્લેવર આવે તો ભેળનો સ્વાદ સરસ આવે છે. અને સૌથી છેલ્લે આપણે આંબલીનો ઉપયોગ કર્યા વગર કે પછી લીંબુનો ઉપયોગ કર્યા વગર એક ખટાસવાળી સરસ ખાટી મીઠી ચટણી બનાવવાના છીએ. તો ચાલો ફટાફટ હવે ચટણી બનાવી લઈએ. તીખી લીલી ચટણી બનાવવા માટે મિક્સરના જારમાં સ્વાદ પ્રમાણે લીલા મરચાં ઉમેરી દેવાના છે. તેની સાથે અડધો ઇંચ આદુના ટુકડા ઉમેરશું. સાથે જ ફુદીનાના થોડા એવા પાન ઉમેરશું જેથી ફ્લેવર બહુ સરસ આવે. અને છેલ્લે છે ને સમારેલી કોથમીર ઉમેરશું. અને સમારેલી નથી, આ વીણેલી છે. તો આ રીતે થોડા દાંડા સહિત જ ઉમેરવાની જેથી તેની ફ્લેવર છે ને તે બહુ સરસ આવે. અને તેની સાથે જ બાઇન્ડિંગ માટે દાળિયાની દાળ ઉમેરવાની છે જે 2 ટીસ્પૂન જેટલી છે. ચટણીના મસાલા કરી લઈએ તો અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું. તેની સાથે જ 1/4 ટીસ્પૂન આખું જીરું ઉમેરશું જેથી ફ્લેવર સરસ આવે. અને સાથે જ 1 ટીસ્પૂન ખાંડનો પાવડર અથવા ખાંડ ઉમેરવાનું જે ગળાશ માટે ઉમેરશું. ખટાશ માટે છે ને આજે આપણે ઉમેરશું કાચી કેરી. અત્યારે સરસ કાચી કેરી આવે છે તો તેના મેં ટુકડા લઈ અને ઉમેર્યા છે. આ સિવાય તમારે લીંબુની ખટાશ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય છે. ચટણી પીસાય એટલા પૂરતું થોડું એવું પાણી ઉમેરવાનું અને હવે ઢાંકણ ઢાંકી એકદમ સ્મૂથ ચટણી બનાવી અને તૈયાર કરી લેવાની. મસ્ત મજાની એકદમ ટેસ્ટી ફ્લેવરફુલ ગ્રીન ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. ગ્રીન ચટણીને એક બોલમાં કાઢી લેવાની. હવે બીજી લસણની લાલ ચટણી બનાવવા માટે હું આ રીતે ઘરમાં વાટેલું લસણ અને મરચું અને મીઠું મિક્સ કરી વાટી અને આ રીતે રાખું છું જેથી આપણે ઘરમાં રેગ્યુલર યુઝમાં શાકમાં કે ઇન્સ્ટન્ટ ચટણી બનાવવી હોય ને તો ઉપયોગમાં લઈ શકાય. તો આ વાટેલું લસણ અને લાલ મરચું પાવડર છે જે 1 ટીસ્પૂન જેટલું હું લઈશ, મિક્સરના જારમાં ઉમેરી દેવાનું. તેમાં અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશ. સાથે જ મીઠું ઉમેરેલું હતું છતાં પણ એકદમ ચટપટી ચટણી થાય એટલે મીઠાનું પ્રમાણ વધારે રાખી અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશ. કલર વધારે સરસ લાલ આવે એટલે અડધી ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું. ગળાશ માટે 2 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરવાનો જેથી આ ચટણી છે ને તે ગળાશ એકદમ સરસ ચડિયાતી અને મસ્ત આવે છે. ખાંડ પણ ઉમેરી શકો છો પરંતુ ગોળ ઉમેરશો ને તો આ ચટણી છે ને તે બહુ સરસ થાય છે. અને આ ચટણીની ખાસિયત એ છે કે તમે બનાવી અને અઠવાડિયું 10 દિવસ સાચવી શકો છો. લિક્વિડ ચટણી પણ સાચવી શકાય છે. ફ્રીઝમાં રાખવાની જેથી ઇન્સ્ટન્ટ આપણે ચાટ બનાવી હોય કે ગમે એમાં ઉપયોગ કરવો હોય ને તો કરી શકાય. અહીંયા મેં ખટાશ માટે અડધા લીંબુનો રસ પણ નીચોવી લીધો છે. આ બધું સરસ પીસાઈ જાય અને આપણે ચટણી જેટલી લિક્વિડી બનાવી હોય એ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું. તો અહીંયા લગભગ મેં 1/4 કપ પાણી ઉમેરી દીધું છે. ઝાડનું ઢાંકણ ઢાંકી એકદમ સરસ સ્મૂથ પીસી લેવાની. પીસાયેલી સ્મૂથ લાલ ચટણીને એક બોલમાં કાઢી લેશું. જુઓ કેટલી સરસ કલર બન્યો અને એની થિકનેસ પણ જુઓ. આવી ચટણી જ્યારે ભેળમાં દરેક મમરા ઉપર કવર થાય ને એટલે એક અલ્ટિમેટ સ્વાદ આપે છે. લચકો ભેળ માટે એક અવનવી ખાટી મીઠી ચટણી એટલે કે ખાટો મીઠો રસો બનાવવા માટે ગળાશ માટે તો આપણે ખજૂરનો જ ઉપયોગ કરશું. તો અહીં મેં 100 ગ્રામ ખજૂર છે તેને 2 કલાક માટે પાણીમાં પલાળી લીધો હતો અને પલાળ્યો ને એ પહેલાં તેના બીજ અલગ કરી દીધા છે. હવે આમાં ખટાશનો શેનો ઉપયોગ કરીએ ને તે ખાસ જોજો. ગળાશ માટે તો આપણે ખજૂરનો ઉપયોગ કરવાના છીએ જે મેં પલાળી રાખ્યો હતો. ખટાશ માટે આજે આપણે લીંબુ કે પછી આંબલીનો ઉપયોગ કરવાના બદલે અત્યારે મળતી ખાટી કેરીનો ઉપયોગ કરશું. તો આ મેં એક લગભગ વજનમાં 100 ગ્રામ છે તો તોતાપુરી કેરી લીધી છે. જો આ ન મળે અને દેશી ખાટી કેરી મળે ને તો સૌથી બેસ્ટ છે. તો આ રીતે એક કેરી લઈ લેવાની અને ખટાશ છે તમારે વધારે ઓછી જે પ્રમાણે જોઈતી હોય ને એ પ્રમાણે કેરીનું પ્રમાણ લેવાનું. સૌથી પહેલાં કેરીની છાલ ઉખાડી લઈશું જેથી આપણે જે ચટણી બનાવીએ એમાં કેરીની ખટાશ હોય પરંતુ આ છાલ છે ને તે ક્યાંય પણ આવે નહીં. તો આ રીતે ઇઝીલી બધી કેરીની છાલ ઉખાડી લઈશું. છાલ કાઢી લીધા પછી કેરીના ટુકડા કરી લેવાના અને તેમાંથી આ રીતે સોફ્ટ ગોઠલીનો ભાગ હોય એ અલગ કરી લઈશું જેથી આપણને ક્યાંય ગોઠલી છે તે નડે નહીં. ગોટલી કાઢી લીધા પછી આ કેરીને છે નાના નાના ટુકડા કરી લઈશું જેથી પીસવામાં સહેલાઈ રહે. આ રીતે કાચી કેરી ઉમેરી અને તમે જ્યારે ખાટો મીઠો રસો બનાવશો એટલે સ્વાદ સરસ આવશે. સાથે જેને આંબલી ખાવાની ના હોય અથવા આંબલી ના ફાવતી હોય તો આ રીતે કાચી કેરીનો ખાટી મીઠી ચટણી બનાવી અને ભેળ ખાઈ શકે છે. તો જુઓ અહીંયા એક કેરીના આવા નાના નાના ટુકડા થઈ ગયા છે.
મિક્સરના જારમાં પલાળેલો ખજૂર ઉમેરી દઈશું અને તેની સાથે જ આપણે કરેલા ખટાશ માટેના કેરીના ટુકડા છે તે બધા જ ઉમેરી દેવાના છે. જારનું ઢાંકણ ઢાંકી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની. પીસેલા કાચી કેરી અને ખજૂરની પેસ્ટને જારીમાં આવી રીતના એટલે કે ગળણીમાં ઉમેરી દઈશું અને હવે તેને ગાળી લેવાની છે. મિક્સરના જારમાં થોડું એવું પાણી ઉમેરી દઈશ જેથી ચીપકેલો આ બધું ખજૂર અને કાચી કેરીનું જે મિશ્રણ છે ને તે બધું જ આની અંદર ઉમેરાઈ જાય. આ રીતે ચલાવી અને ગાળી લઈશ જેથી છોડા છે, ખજૂરના છોડા છે, કાચી કેરીના છોડા છે તે બધા ઉપર રહી જશે અને નીચે આપણને સ્મૂથ પલ્પ મળશે. જુઓ, ગળાઈને કેરીના જે ના પીસાયેલા ટુકડા છે તે ઉપર રહ્યા, સાથે થોડા એવા છોડા પણ છે અને નીચે છે એકદમ સ્મૂથ પલ્પ. ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતી પેનમાં આ કેરી અને ખજૂરનો પલ્પ છે ને એ બધો જ ઉમેરી દેવાનો છે. અડધો કપ જેટલું પાણી પણ મિક્સ કરી અને ઉમેરી દઈશ. ભેળ માટે આ ખાટો મીઠો રસો ચટપટો બનાવવા માટે ગળાશમાં આપણે ખજૂર તો વાપરેલો જ છે, પરંતુ થોડી એવી ગોળની ગળાશ ઉમેરશું. તો લગભગ એક નાનો ગાંગડો છે તે ગોળનો ઉમેરી દઈશ. તીખાસ માટે અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશ. 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો. ખાટો મીઠો ચટપટો રસો બનાવવા માટે 1/4 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરવાનો અને છેલ્લે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું. બધું આ રીતે ચલાવી અને મિક્સ કરશું જેથી મસાલા, ગોળ એ બધું કેરી અને આ ખજૂરની પેસ્ટમાં છે ને એકદમ સરસ ભળી જાય અને એક ચટપટો મસ્ત મજાનો થીક રસો તૈયાર થાય, જેનાથી આ ભેળનો સ્વાદ છે ને તે એકદમ અલગ અને મસ્ત આવે. કાચી કેરી અને ખજૂરનો એકદમ મસ્ત આ રસો બની અને તૈયાર થયો છે, ખાટો મીઠો. ટેસ્ટ પણ આપણે કરી લઈએ કે કેવો બન્યો છે. એકદમ મસ્ત ટેસ્ટ થયો છે. મને ખબર જ છે કે આનાથી આપણે ભેળ બનાવશું ને એટલે એકદમ સરસ ભેળનો ટેસ્ટ આપશે, પરંતુ હજી આ રસો છે ને ગરમ છે તો માટે એને આપણે ઠંડો થવા દઈશું. તૈયાર થયેલા ખાટા મીઠા આ રસાને હવે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે લઈ લઈએ. કાચી કેરી અને ખજૂરના આ ખાટા મીઠો રસો છે એને સાવ આપણે ઠંડો થવા દઈશું અને આ રસો તમે બનાવી અને રાખી દો ને તો અઠવાડિયા સુધી તમે ફ્રીજમાં તેને સાચવી શકો છો. ત્યારે એ પછી કોઈ પણ ચાટમાં તમારે ઉપયોગમાં લેવો હોય ને તો લઈ શકાય છે. ભેળ બનાવવાની શરૂઆત કરીને ત્યારે મેં પલાળેલા ચણા અને બટેટા બંને બાફવા મૂકી દીધા હતા, તો તે પણ 5 સીટીમાં કુકરમાં સરસ બફાઈ ગયા છે. તો તે પણ આપણે ખોલી અને જોઈ લેવાના. ઉપર છે મેં કુકરમાં બટેટા રાખ્યા હતા, સરસ બફાઈ ગયા છે અને આ બટેટા છે ને તે મીઠું ઉમેરી અને મેં બાફેલા છે એટલે અંદર સુધી જ ખારાશ ભળી જાય તો પછી ભેળમાં છે ને આ બટેકા મોળા ન લાગે અને સ્વાદ છે ને તે સરસ આવે. તો પહેલા બધા બટેટાને હું અલગ કરી લઈશ. બટેટાની નીચે મેં આ રીતે ખાનાની અંદર ચણા બાફવા રાખ્યા હતા, તો તેને પણ કુકરમાંથી કાઢી લો. ખાટો મીઠો રસો છે તે એકદમ ઠંડો થઈ ગયો છે, તો એક બોલમાં કાઢી લઈએ. બાફેલા ચણામાંથી પાણી અલગ કરી લીધું છે અને જુઓ આવા સોફ્ટ સરસ સ્ટીમ કર્યા છે. બાફેલા બટાકાની છાલ ઉખાડી લીધી છે, એમ જ રાખ્યા છે અને આને આપણે મેશ કરી અને એક અલગ જ રીતે ઉમેરશું ભેળમાં. અહીંયા આપણે ભેળની બધી પ્રિપેરેશન કરી લીધી, ઇટ મીન્સ કે આપણે બધું તૈયાર કરી લીધું છે. હવે લારીવાળા જે રીતે ભેળ મિક્સ કરતા હોય ને એક ખાસ અલગ રીત હોય ને એ હું તમને બતાવવાની છું. તો ભેળ મિક્સ કરવાની એક સરસ રીત જોઈએ. લારીમાં જ્યારે ભેળ મિક્સ કરતા હોય ને ત્યારે હંમેશા જોજો તપેલું કે ઊંડું વાસણ લેશે. તો અહીંયા મેં ઊંડું પોળું બોલ લીધું છે. તેનું કારણ એવું પણ છે કે તમે ઊંડું વાસણ લો ને તો દરેક વસ્તુ એકદમ સરસ મિક્સ થાય, બહાર ના નીકળે અને બધું મિશ્રણ જે સરસ થાય એને જ ભેળ કહેવાય. તો આજે આપણે ઊંડા વાસણમાં ભેળ બનાવીએ. એક ડીશ ભેળ મિક્સ કરવા માટે સૌથી પહેલા હું અડધું બટાકું લઈશ. હાથથી જ આ રીતે એને મેશ કરી લેવાનું. એકદમ સરસ આ રીતે આખા બટેકાને મેશ કરી લઈશું અને એ પછી જ બધી વસ્તુ ઉમેરવાની. મેશ કરેલા બટાકામાં મેં અહીં 2 ચમચી જેટલા બાફેલા ચણા પણ ઉમેરી દીધા છે. હવે ઉમેરવાના છે તેમાં મમરા. અહીંયા એક ડીશ બનાવીએ છીએ એટલે લગભગ 3 ચમચા જેટલા બનાવેલા આપણે તળેલા મમરા છે ને તે ઉમેરી દઈશ. તેની સાથે તળેલી રોટલીના ટુકડા છે ને તે આપણે થોડા લઈ લેશું. 4 થી 5 ટુકડા લેશું અને એને આ રીતે એકદમ હાથથી ભૂકો કરી અને ઉમેરવાના છે. ભૂકો થઈ જશે તો એની ક્રિસ્પીનેસ પણ સરસ રહેશે અને એકદમ સરસ મિક્સ થશે. બસ આ રીતે ઉમેરાઈ જાય ને એ પછી બટેકા, ચણા, આપણે ઉમેરેલી રોટલીના ટુકડા અને મમરા એ બધું સરસ મિક્સ કરવાનું. મિક્સ એ રીતે કરવાનું કે દરેક મમરા ઉપર બટાકાનું કોટિંગ થઈ જાય
આ એક ખાસ રીત છે, જ્યારે બટાકાનું એકદમ સરસ કોટિંગ થાય ને તો જ આપણે ભેળ ખાઈએ ને તો દરેક વસ્તુનો ટેસ્ટ સરસ આવે છે. અને આ જ ખાસિયત હોય છે બાર લારીવાળાની ભેળ બનાવવાની. જુઓ તમે ત્યાં જોશો ને તો આ રીતે લોકો એકદમ સરસ ચલાવી અને મિક્સ કરતા હોય છે. અહીંયા દરેક મમરા ઉપર બટાકાનું સરસ કોટિંગ તૈયાર થઈ ગયું. હવે બાકી બધી વસ્તુ ઉમેરી અને આપણે ભેળ સર્વ કરવાની છે. હવે ઉમેરશું ચટણીઓ. તો અહીંયા 1 ટીસ્પૂન જેટલી લીલી ચટણી છે ને તે ઉમેરી દઈશ. તીખાસ અને ભેળનો લાલ કલર આવે એ માટે 1 ટીસ્પૂન લસણની ચટણી ઉમેરવાની. આ ઉમેરવી ઓપ્શનલ છે, જો લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાની. એ પછી સ્વાદ પ્રમાણે ઉમેરવાની કાચી કેરી અને ખજૂરની ખાટી મીઠી ચટણી. અત્યારે થોડી જ ઉમેરશું, પછી આપણે જોઈએ ને તો એ પ્રમાણે ઉપરથી ઉમેરવાની રહેશે. 2 ચમચી જેટલી ઉમેરી દીધી છે અને હવે બધું ચલાવી અને મિક્સ કરવાનું છે. એકવાર મિક્સ થઈ જાય એ પછી આપણે ચવાણું અને સેવ બાકી બધું ઉપરનું ગાર્નિશિંગ ઉમેરશું. જુઓ અહીંયા એકદમ સરસ લચકા જેવી ભેળ તૈયાર થઈ ગઈ છે. હવે બાકીની વસ્તુ ઉમેરીએ. તો અહીંયા મેં તીખા મીઠા ચવાણું લીધું છે, તે સ્વાદ પ્રમાણે ઉમેરશું. લગભગ 2 ચમચી જેટલું ઉમેરેલું છે. સાથે થોડી એવી સેવ છે તે અહીંયા ઉમેરી દેશું. થોડી આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી ઉમેરશું. તેની સાથે ડુંગળી ખાતા હોય તો આ સમયે ડુંગળીના ટુકડા પણ ઉમેરી દેવાના, સ્વાદ પ્રમાણે ઉમેરવાના. અને છેલ્લે આ તળેલા સિંગદાણા. ફરી એકવાર બધું મિક્સ કરી દેવાનું. બસ હવે સમય જરાય નહીં બગાડવાનો. આ બધા ઉમેરેલા મસાલા પછી બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નથી રહેતી. ફક્ત કોથમીર અને ચાટ મસાલા પાવડર ઉપરથી ઉમેરશું અને તુરંત જ તેને સર્વ કરી દેવાની. અહીં જો આ સમયે થોડી એવી સમારેલી કોથમીર અંદર ઉમેરવી હોય તો તે પણ ઉમેરી દેવાની અને સાથે થોડા એવા દાડમના દાણા ઉમેરી દઈશું, જેથી થોડી એવી મીઠાશ આવશે ને તો મજા આવશે. થોડું એવું આપણે ગાર્નિશિંગમાં પણ ઉમેરશું. બસ આ રીતે એકવાર મિક્સ કરી દઈએ અને હવે ફટાફટ સર્વ કરી દઈએ. કાચી કેરી અને ખજૂરના એકદમ સરસ ખાટા મીઠા રસા સાથે આપણે આજે બનાવી છે લચકો ભેળ. આમાં આજે મેં તમને દરેક પ્રકારની ટિપ્સ આપી કે જેથી લારીવાળા જેવી જ એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને લચકા જેવી ભેળ ઘરે બને. તો જુઓ અહીંયા કેટલી સરસ આ ભેળ બની અને તૈયાર થઈ છે. આની અંદર તમારે જે પ્રમાણે બીજા દરેક વસ્તુ ઉમેરવી હોય તે પ્રમાણે ઉમેરી શકાય છે, એટલે કે વસ્તુનું કોઈ પણ માપ નથી. તો જુઓ અહીંયા મસ્ત મજાની ભેળ એકદમ ક્રિસ્પી અને લચકા જેવી ભેળ બની અને તૈયાર થઈ. પીરસેલી ભેળમાં થોડી એવી સમારેલી ડુંગળી છે તે ઉપરથી ઉમેરશું. થોડી એવી બેસનની સેવ વડે ગાર્નિશ કરશું. સાથે ઉપરથી દાડમના દાણા પણ ઉમેરી દઈએ, જેથી આ ભેળનો સ્વાદ છે ને તે એકદમ સરસ આવે. અને છેલ્લે સમારેલી કોથમીર ઉમેરી દઈએ. તો એકદમ મસ્ત મજાની ભેળ બની અને તૈયાર છે. બનેલી ભેળને ટેસ્ટ કર્યા વગર કેમ ચાલે? તો આજે આપણે કાચી કેરી અને ખજૂરની ખાટી મીઠી રસા સાથે ભેળ બનાવી લચકો ભેળ. તો આપણે ચાખીને પણ જોઈ લઈએ. એકદમ અલ્ટિમેટ ટેસ્ટ. તો આજે મેં લચકો ભેળની એક નવી તમને રીત આપી, સાથે લારીવાળા જે રીતે બનાવતા હોય, ક્રિસ્પી રહેતી હોય, તેની બધી ટિપ્સ દેખાડી અને તમને શીખવાડી છે. તો આ રીતે કાચી કેરી અને ખજૂરનું ખાટું મીઠું પાણી બનાવી અને આ ભેળ તમે બનાવજો, ચોક્કસથી ઘરમાં બધાને ભાવશે જ. અને આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવનારી દરેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી આવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.